હિતેશ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો આજે હિતેશ તૈયાર થઈ ગયો છે. આજ તો સ્કૂલે જવાનું છે એટલે સ્કૂલે જશે આજે. ગુડ મોર્નિંગ. સવારના 7 વાગી ગયા છે અને અમે હિતેશને બે સ્કૂલે જઈએ છીએ. હેલો ગાઈસ, અમે તો જઈએ છીએ સ્કૂલ. હિતેશને બધા હિતેશને મેકવા હિતેશને હારવા જઈએ. અરે આવલા આરવે બોલા આરવે નહીં બોલા તો મોય ના. ગાઈસ અમે આવી ગયા હિતેશની સ્કૂલે બાલાપીર. આ જો હિતેશ સિમની સ્કૂલ છે. બોર્ડ તો કાઢી દીધું છે સ્કૂલનું. છોકરો બચારો જાય છે. આ સ્કૂલ છે હિતેશની. તન્નુ હવ આજે પપ્પાને એટલે મારું ઉતારવાનું. એ પપ્પા કે તું ઉતાર દેજે. તો કોમ ચાલો ચલો તો હિતેશને બાય બાય કરીએ. હિતેશ અલે આરવ્યા એને ઘાત કરી રાખજે. રહેજે હો જોડે. હિતેશને મૂકી સ્કૂલે અને શાકભાજી લઈને આવીશું. દિવસ શાકભાજી મળીશું. કામ કરીએ તાર. સુનીતા તો બેસી ગઈ છે રોટલા કરવા માટે. એટલે ગેસ ઉપર કરવાના ચાલુ છે. લાગે સાફ સફાઈ કરવાની બાકી છે ગાઈસ. તો ગાઈસ અમે તો ફાઇનલી અહીંયા દૂધ કૂતરો રોટલા નાખવા આવ્યા છીએ. નાખી દેજો. હું કોઈ દેતી નહીં. દૂધ લાવે છે ને તે દૂધ નહીં રેટવા દે નહીં યાર. આ ખેતરમાં કૂતરો હોય ને એટલે બધું ખાઈ જાય લે. અને આપણે તો હોય ને કૂતરો એમનો ખાતા થાક લાગે. અને જો શીતળનો કૂતરો જેવું ખાય દૂધ ખીચડી રોટલો બધું ખાઈ જાય. લુખી ખીચડી ખાઈ જાય. બોલ ગાઈસ, કૂતરીને તમે દૂધના રોટલો ને એવું નાખી દેજો. ઓનાળા કરીને નાખી દે. ભાઈ આ વાત જોવો કે બીજો કૂતરો જ નહીં આવતો ને એટલા મને મારે ને એટલા એ ઘરે. તો ગાઈસ તાપ એટલો લાગે છે, ઉકળાટ એટલો મારે. કાલ રાત્રે વરસાદ પડ્યો દાર ઉઠાનો. તો ગરમી બહુ ગાઈસ. 3:30 રાતે વરસાદ ચાલુ થઈ ગયો તો ત્યાં તો વરસાદના હિસાબે ઉકળાટ બહુ મારે. મમ્મી બેસી ગયો છે. બનાવે છે ભીંડાની સબ્જી બને છે ગાઈસ. સુનીતાએ જમવા બેસી જાય ગાઈસ. હું સુનીતા બે બેસી ગયો જમવા માટે. તો હિતેશ તો આ સુખશે 12 વાગે એટલે 12 વાગે આવીને ખાશે હિતેશ. તો ગાઈસ જમી લીયા. જમીન પછી 12 વાગે હિતેશના માં લેવા પડશે પાછું સ્નેહા. ગાઈસ અમે તો હિતેશને લેવા ગયા હતા પણ હિતેશ તો હેડીને જ ઘેર નાહી આવ્યો. મારો તો પર ધક્કો તો હતી જે સ્કૂલે પાછા આવ્યા. એટલું નાહી આવ્યો તો મોહિતને બધા અંગાતા. હિતેશ તો આખો ડબ્બો ચણા ભરી આપ્યા છે ગાઈસ ઘેર ખાવા માટે. આજે વાણી જવું પડે. આપણે જે તોવા દઈને આવે ને પાછો આવું ધક્કો થયો. ખબર નહીં પડતી. અમે જ્યાદા જ ખરા તો લેવા નતા આવ્યા. તો તું તો ઘેર આવી ગયો. તો તાર મમ્મી કે 12 વાગે છૂટશે. હું તો 11:30 કહેતો તાર મમ્મી. અરે એડો ઘેર તો આવી ગયો નહીં. તો આપણે પેટ્રોલ બારી પાછો આવી થઈને ભાવ હશે સર. તાર ખાવાનું નહીં. પેલે ભીંડા શાક બનાવ્યું. તો રોટલો શાક ખાઈ લે. તે ભૂખ તો ના હોય, ખાવું પડે. બધો ખાઈ પીને કરે છે આરામ. હિતેશ તો કે નાસ્તો નહીં કરવો કે મોઢે ખાઈશ. કે મને ભૂખ નહીં. તે ફોન જોવા જઈ હિતેશ તો ખાઈશ. ભૂખ લાગે પણ ખાવાનું ચાલુ કરી શકતા.
અત્યારે નાસ્તો કરાવીએ ફોનનો અને ફોન જોવાઈશ. સુનિતા ફોન જોવો ગાઈસ. ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો. એ તનું વરસાદ આવ ઘરમાં જતી તો સુનિતા તો મૂકીશો ચા મૂકી દીધી ગાઈસ. વાઘવાય છે 3. હિતેશ આજ તો ઉઠી ગયો. પોણી તો ગાઈસ આવ્યું નહીં આજ તો. સોટા ચાલુ બહુ વધારે ચાલુ થયો વરસાદ ગાઈસ. પવન ને વરસાદ એક વાત સોટા ચાલુ થઈ ગયા ગાઈસ. તો ગાઈસ ચા તો થઈ ગઈ. સુનિતા તો ઉઠે ચા કાઢે છે ગાઈસ. એ ચા પીવા બધા બે ગયા ચા પીવા. હિતેશના પપ્પા અને હિતેશ. આજ તો પાણી આવ્યું નહીં એટલે આજે ઊંઘ્યો જ નહીં. બે રોજ ચા પીએ તો શું કરીએ. એના બાજુમાં હમણાં વરસાદ ચાલુ થઈ ગયો. જુઓ વરસાદ ચાલુ થઈ ગયો. વધેલી હો વરસાદ પાછો. સોટા આવતા હતા એ જગ્યાએ વધ્યો. તો ગાય જેમ જાય વરસાદ તો વધતો જાય ગાઈસ. તો ગાઈસ અંધારી તેવું આવ્યું છે વરસાદ. હજુ પૂરો ચાલુ જ છે ગાઈસ. ગાઈસ હિતેશને તો લેસન વધારે આલ્યું છે લખવા. ટીચર કે 6 દિવસથી નિહાર નહીં આવતો. આજ 6 દિવસનું ભેગું લેસન આપી દીધું. આજ પોચ આપી. આજ જોઈને આજે જ આપી દીધી ચોપડીઓ. ગાઈસ આમાં તો જે અંદર પાણી આવે છે ગાઈસ. એના રૂમમાં જુઓ એક અંદર પાણી આવે. વાહ સુરતમાં છોકરો તો ગાઈસ નાય છે. જો અમે ઘરના હોમાં બંબા પરવાનું ચાલુ થઈ ગયા ગાઈસ. જુઓ ગાઈસ આમાં વરસાદ બંધ થયો. તો ગાઈસ આમાં તો ધાબા ઉપર પાણી ભરાયું છે થોડું. ઢારે એવું આપીશું ને તો ગાઈસ પાણી બધું ભૂઈ જ જતું રહે. ભરાય જ નહીં ચોય ગાઈસ. તો ગાઈસ અંધારીને એવું આવ્યું છે તે હજુ તો પાછું અંધારીને આવે છે ગાઈસ. વરસાદ એવો અંધાર્યો છે. 1 પૂર્ણ કલાક જેવો વરસાદ ગાઈસ પડી ગયો. સુનિતા તો રોધવાનું કરે છે અને એક બાજુ ગોનો ગવાય છે. અને જેવો પાવ કે માન માથું ચડ્યું. પછી મોટર બળી જઈને આજ તો હવાનું ગાઈસ પાણી જ આવ્યું નહીં. સવારે આવ્યું હતું પણ અડધો કલાક આવ્યું હતું પણ જતું રહ્યું. પણ અમારા બપોરના ટાઈમે જે 2 વાગે પાણી આવે છે ને યાદ તો છોડ્યું જ નહીં. ત્યાં તો પાણી તકલીફ થઈ ગઈ. કપડો બપડો થોડો બાકી રહી ગયો ધોવાનો. પાણી બધું ખાલી થઈ જવાય. સવારે પણ આવી જાય નહીં આવે.
ઢીલી ખીચડી અને ગલકોનું શાક. બહુ દારે ગલકો આપણે તો બનાવીશું નહીં. ગાય સુનિતા તો ઉપરી બધા વાસણ લઈને બહાર ઘસવા માટે એ નાખી દીધું બધું. રકાબી ફૂટી તો ગાય એક તો રકાબી ફોડી નાખી સુનિતાએ. હાથમાં સટકી જતો વાહન. હા હા જો ને ચીલી ફૂટી જાય. તો ગાય જીतेश તો હવે नीचे આવ્યો. રંબા જો જાય દડી રંબા જાય. હા એ દૂધ લેવા ઉભા રહે છીએ. સુનિતા તો જઈ સર ડેરી પાર્લર દૂધ લેવા માટે. પકોડીની લાઈન થઈ છે. પોપટાવાળા બધા જોઈએ ઉપર વરસાદમાં એ ઉભા છે. ગાય છીએ હવે ઘરે દૂધ લઈ. કેસ જઈએ અમે હવે ઘરે. કરાવાય છે રિચાર્જ માં પતી ગયું છે. તે મારા ભાઈબંધની દુકાન છે અજયભાઈની. વરસાદ ચાલુ થઈ ગયો બજારમાં. તો ગાય ગાય વરસાદ બહુ વધી ગયો. તમે તો દુકાને આવી ઊભા થઈ જવું પડ્યું. ગાય વરસાદ ચાલુ છે દુકાને. અમે તો હલવાઈ ગયા ને અમે તો ઊભા થઈ જવું પડ્યું દુકાને. તો વરસાદ બંધ થાય પછી નહીં કરીએ ગાય. તો વરસાદ પડે તો શું જાય અંદર ને. ગાય બજારમાં તો પોણે થઈ ગયું ગાય. અમે તો ગામમાંથી બજારમાં ગયા હતા તે પડી ગયા અને ક્યારેય કપડો બીજો બદલવો પડ્યો ગાય. બદલવો હિતેશ તો ના પડે ગાય એટલે શરદી થઈ જશે. પછી ગાય સુનિતા આજે પાલેલા લુગડો મજા ચૂલો બનાવવાનું ચાલુ કરી. કેમ આટો નહીં ભેના લુગડો બેસી જઈ રોટલા બનાવવા માટે. ખાવા હિતેશની મમ્મી. હિતેશ તો ફોન જોશે ને ખાઈ છે. આજે ગાય બનાવી છે ખીચડી અને ગલકાનું શાક અને મરચો. આમાં મમ્મી બેસી જાય જમવા ગાઈશ. ચલો બધા જમી લઈએ. હિતેશની મમ્મી ને બધા જમવા બેસી ગયો તો આપણે ચાલુ કરીએ જમવાનું ગાઈશ. ગાડી ચલો જમી લઈએ. તો ખીચડી ગલકાનું શાક રોટલી છે દૂધ છે ગાઈશ અને મરચો. ગાઈશ ફાઇનલી બેસી જાય જમવા. બે જણો જોડી બેસી ગયો છે. જમી લઈએ. મારા પેલા ફટાફટ ખાય છે ગાઈસ. જો ભૂખ લાગી છે ગાઈસ. ખાવા પીવાનું તો ખાઈ લીધું. તો ગાઈસ 8:05 મિનિટ બાકી છે ને વરસાદ તો હજુ બાકી છે ગાઈસ. 7 વાગ્યાનો 1 કલાક થઈ જવાય વરસાદ ચાલુ છે હજુ ધમધોકાર. અને અમારે તો આગળ અહીં વરસાદ આવે છે ને તો ગાઈસ વાસણ ધોવાનું મેળ આવે એવો નહીં. સુનિતા કે તો વાસણ જ તમને ધોવાનો. વરસાદ વધારે આવે છે ગાઈસ. તો વીજળીઓ વરસાદ ગાઈસ ચાલુ છે. તમારે તો સ્ટેડિયમ થઈને ગાઈસ પાણી આવે છે. જો ઉપર કચેરો કરે નહીં તે ગાઈસ
વરસાદ તો ખાટલો બાટલો પડી ગયો ગાઈસ. વખત થઈને પાણી આવે ગાઈસ. તો ગાઈસ અહીંયા તમે ખાટલા નેચર લાવી દીધા હતા બીજા મારે ઉપર છે પણ અમારે તો ગાઈસ જો હજી હવે પાણી ભરાઈ ગયું છે. બધું પાણી ગાઈસ ઉલેચવું પડશે અને બહાર તો નરી વીજળીઓ થાય છે અને વરસાદ હજુ તો બંધ થવાનું નોમ દેતો નહીં. હજુ તો ખૂબ ઝાપરું ગાઈસ ભરાઈ ગયું. તાર ધાબા બે આગળ તો પાણી આવી ગયું. તો મમ્મી જોજે. હલે ચિંતા અરે આપણે તો ઉપર પાણી આગળ ભરાઈ ગયો. શું કરીશું? ઉલેચું ઉપર છે. હા ઉલેચું નહીં પડે પછી એક મહી આવશે. કાંઈ જાતું ઉલેચવાનું જ ના પાડે કે આ બાદ કે થોડું ઘણું ઉલેચી ના કોઈ ઓછું ના થાય. ઉપર હશે પોણીના બાટલા ડાબા પર પીવા માટે. ગુડ નાઇટ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. લાઈક કરો, વિડીયો ગમે તો શેર કરજો, કમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અમારી ચેનલને આગળ વધારવા માટે ગાઈસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. ગુડ નાઇટ.